આ તો 26મી જાન્યુઆરી હતી, કેવી મજા આવી ગઈ નહીં આપણે બધા જોવા ગયા હતા નેહાળમાં, કેવી મજા આવી ગઈ. અચ્છા તું ચમ દેખાતો નતો ઈ? તો બકરા સારવા ગયો હતો. પણ બકરા સારવા જે બરોબર, પણ તે બાલે કપાય ને આ તારા ડોળ કરે ઈ તો તું જો. આ બકરા જેવો થઈને આવ્યો છે આજે, જે જો વળજુ છે પંઠિયા છું તું. અરે બકરા સારવા જો ને તેમ. પણ આજે 26મી જાન્યુઆરી હતી તો તારે નહીં ધોઈને આવવું પડે નિશાળમાં કાર્યક્રમ જોવા. તું બકરાના વાદે બકરા જેવો ના રહીશ. આ તો એવો ને એવો થઈને આવે, બકરા જેવો થઈ ગયો છે. હાવ બકરા આ જો મુકેશ ઠાકોર, જો તું ઇન્સ્ટાગ્રામ માં આટલો ફેમસ થઈ ગયો, કેવો ફરે તૈયાર થઈને જો આ માળાન વાળાન તારા ડોળ જો. વિડિયો બનાવ, તું એકલો વિડિયો નહીં બનાવતો, આ ફેમસ છે. તું બનાવ પણ પેલો શબ્દ વાપરે ને એ બધા પબ્લિક નો કાઠું પડે છે. ઓએ એટલે થોડું બોલતે શીખ. તું બોલતા ગતું નહીં આવડતું એને. શબ્દ રે ની તું ભૂલી જા, બહુ તું ખોટો વાપરે એમ. અને થોડું અમારા ભેગું બેહતે ઉઠતે શીખ તો તને થોડી ખબર પડે. અમારા ભેગું બારે કઈ રીતે નીકળાય, માણસો જોડે વાત કઈ રીતે કરાય, આ બધું શીખવા મળે તને. તું બકરા ભેગું જાય ને આવે તો તું શીખીશ છું. બૈરું ને લાવવાનું બૈરું કોણ હાલે? ચો ફરા શું બૈરું હાલે? ધંધા અમી એ કરે છે, અમી એ બધા કરે, પણ કેવા ફરા જો અને તારા ડોળ જો. તો જોવા આવે તો કે એમ કે આયરો તો મેકાય છે. ઓએ કંદ મારે એમ કે આપણે 5 જણા બેઠા એમ તમે મુદ્દે કહું તો મેકાય છે ને એટલે બધા તું એવો છે તો તારી ઉડાડે બીજા કરી ઉડાડે તાર. અમે તને સલાહ આલો તું સુધર થોડો, આમ સુધર. એકલા બકરમ ને બકરમ ના રહી, બકરા જેવો થઈ ગયો. પણ તારી હાલત જો, પણ તને ના કહીએ તો કોને કહીએ? અને અમે શીખાલો છો. હા આમ થોડું શીખ, સુધર. આ બધા જો અમે અમન ભાઈબંધો જોઈને થોડું શીખ. હવે આપણે આજથી ભાઈબંધી પૂરી હો, મુની આવો બેહવા. હારું અમે તું મેકાય છે. આચા વાદે અમે ના રેવાય. આ કરવાનો આ બકરા સારા બરોબર છે. આપણે ઓના વાદે પાછા બકરા જેવા થઈ જાય, ઓના આપણે સુધારવા માટે થોડી સારા આપણે સલાહ આપણી કોઈ માનતું જ નહીં. ઓય તારે સલાહની જરૂર છે, સપોર્ટની જરૂર નહીં. આપણું તો કોઈ માનતો નહીં. આપણે આટલી શીખ આલે તો કોઈ માનતું નહીં. અચાનક કોઈ થાય એવું નહીં, ખબર હે તમને? હા કે બકરમ ને બકરમ આપણે એને સુધારવા કેટલો ટ્રાય કર્યો, પણ ઈ મને નહીં લાગતું ઈ સુધરે. બોલો ના સુધરે, ના સુધરે. આપણે બધા ભાઈઓ બેઠા ઈ બરોબર, અચાનક નથી. હવે બોલાવો કે ફોન કરવો, આપણે એને બોલાવ ને આપણે આટલા જણા બરોબર. એને હવે ફોન ઈ કરવાનો નહીં. શું કીધું? વિડિયો બનાવે છે એટલે એ ઉપડી ગયો ને, એને થોડો ઘમંડ આવી ગયો વાહો. પણ એને ઉપડ્યો છે એને ઈ એક શબ્દ વાપરે ને ખરાબ, એના લીધે ઉપડ્યો છે. એને બોલતે નહીં આવડતું પેલું તો. હા રોડો હવે સારું હાલો જઈએ. હા હવે જઈએ. હોય તો તો તન ભાઈ બને ઓજમ પડ્યો હે મારેલું છે. હેલો સીઆઈડી સરાના કાશી જે કોઈ કા નહીં. હા કાશી પર સરાના જ હા બીજે કોઈ કા નહીં. આજુબાજુ તમે જમવાનું જોયો તો આજુબાજુ ચેક કરતો. અમારો કોણ છે? તમારો કોઈ સગાવાલો છે? ના મારા સગાવાલો નહીં, પણ અમારા ગામનો માણસ છે. તમારો ગામનો માણસ છે? તમે ઓળખો છો? હા હું ઓળખું. તો આ કઈ જગ્યા રહે છે અને કોની માર્યો ખબર છે? મને ખબર નહીં કોને માર્યો, હા પણ એ 4-5 ભાઈબંધો હોય, આખો દેશ ભેગા હોય ને એમને બધી ખબર હશે. એવું છે? કોઈ માણસ જોયો તમે મારતા કે કોઈ? ના હું આવ્યો તારા એક જ માણસ હતો. એવું છે? અને એના ભાઈબંધો આજુબાજુ કોઈ જોયા હતા? ના એના ભાઈબંધો કોઈ નતા. તો એના ભાઈબંધો બધા એમના કરી દેશે ને? હા એમના કરે દેશે. તો એમનો કોન્ટેક્ટ નંબર છે તમારી જોડે? હા હું આપું. એમનો કોન્ટેક્ટ નંબર આપી દો. દયા આ કોન્ટેક્ટ નંબર લઈ લો, એના બધા ભાઈબંધો બોલાવી લો. અને અભિજીત શું મળ્યું લાશમાંથી? સર લાશમાં તો સારા ફોન કરેલું છે પણ
હા અને બીજું કે ઓના અંદરથી બીજું કોઈ મળ્યું ને બીજું કોઈ મળી નથી. બહુ બધા કાં તો દેખો છે એટલે એક કામ કરો આ લાસ્ટ સાણું બધું મોકલાવી દો બરાબર સાણું કે ચેક કરી દો અને તમે દયા કોલ કરીને બોલાવી લીધા બધાના ભાઈ બોલાવી લીધા. હા તો બધાને બોલાવી લે એટલે એમના જોડે પૂછતાછ કરવી પડશે બધાને બોલાવી લીધા. અને તમારો મોબાઈલ નંબર અને એડ્રેસ તમારું આપી દો અને તમારે તો ઓના માણસ જોડે કોઈ દુશ્મન નથી ને તમારો કોઈ હાથ નહીં ને એમ તમે હાલ જઈ શકો તમારે જરૂર પડશે અમે બોલાવશું અને લાસ્ટને મોકલાવી દો પેલાના ભાઈ બંધો આવે ચલો એમના જોડે CID નો ફોન આવ્યો તો મારી ઉપર. CID નો ફોન તો મારા ઉપર આવ્યો તો આપણે શું કરવા હોય ને સરે બોલાયા હશે. ખબર નહીં શું કામ પડ્યું હવે. તમે છો કમાન ભાઈ બંધુ હોવા ચાલ. કમો ક્યાં છે તમને ખબર છે હા. કમાનું ખૂન થઈ ગયું છે કઈ રીતે? એના માટે જાય છે કમાનું ખૂન તમારું જે તળાવ છે કે નહીં હોવે. ત્યાંથી અમને લાશ મળી છે પણ કાલે તો બધા અમે કાલ હોજે તો અમે બધા ભેગા હતા. તમે બધા ભેગા હતા હોવે. હા તો એનું ખૂન થઈ ગયું છે અને તમારા ગામના કાળ નામનું જે વ્યક્તિ છે ને હોવે. એને અમને કોલ કર્યો હતો એને બોલાવ્યો હતો એટલે અમે તમારા જોડે પૂછતાછ કરવા એટલા માટે આવ્યા છે કે તમે એમના ખાસ ભાઈબંધો છો અને કમાની તમને બધી ખબર છે તો તમારે સાચે સાચું જો કહેવાનું છે અમને તો કમાનો કોઈ દુશ્મન હતો ના સર કમાનો એવો કોઈ દુશ્મન તો હતો નહીં. કમાના કોના જોડે વિરોધ હોય ના એવું તો કોઈ નહીં. કમા મોણો સારો હતો બધા હળી મળીને રહેતો હતો. હમણાં થોડા ટાઈમ પહેલા કમાનો કોના જોડે ઝઘડો થયો હોય કોઈ ધમકી આલી હોય એવું કઈ છે ના સર ના સર એવું તો કઈ છે નહીં. કઈ પણ હોય કોઈના પર શક હોય તમે કહી દેજો અમને એવો શક પડે એવો તો કોઈ નહીં. કારણ કે તમારા ભાઈબંધનું ખૂન થયું છે એટલા માટે અને અમે સર 5 થઈ ગયો. અમે 5 ભાઈબંધો હતા. 5 હતા. આ 3 હતો, એક ચોણે એકનું તો લાશ મળી. અમે 3 ચોથો જો હે ઈ તો એના ઘરે હશે. એના કરી બોલાયા તો ચારે હા બધા ભાઈબંધ બોલાયા હતા એને કોકવા બચે એટલે નહીં આયા હોય. અમે શું નામ છે તમારા ભાઈબંધનું એનો અચાનક અચો તમારું નામ શું છે મારું નામ વાહતો. તમારું નામ મૂકો. મારું નામ કીધું. તો અચો અચાનું કોઈ તમારો જો વિરોધ છે એના જોડે એવું કોઈ વિરોધ નહીં પણ અમે એને હેરાન કરતા ને એવું બધું હતું અને હીરો રીશે બળીને જતો રહ્યો તો કાલ હોજે અમે બધા ભેગા બેઠા હતા અને અમે હેરાન કરતા ને હા એટલે રીશે બળીને હીરો જતો રહ્યો તો હતો. તમને એવું લાગે કે અચો કદાચ ખૂન કર્યું એવું ના સાહેબ એવું તો અચો લાગતું તો નહીં. બીએ મરી જાય સાહેબ. અચો ખૂન ના કરે. અમે સાહેબ મજાક મસ્તી તો ઘણી ફેર હા. કરીએ પણ એવું ના કરે. પણ ગમે તે હોય પણ તમારા ભાઈબંધનું ખૂન થયું છે એટલે કોક તો માણસ છે જ કઈ ના શકાય, ફોન કરી હા શકે. ખૂન કરીએ શકે એટલે એક કામ કરો અચાનું એડ્રેસ અને મોબાઈલ નંબર લઈ લો હા અને બીજું તમને ખાસ કહેવાનું તમારો મોબાઈલ નંબર તમારો એડ્રેસ અને તમે જો હજી તમારા ભાઈબંધનો ખૂની ના મળે તો હજી ઘર છોડીને કે ગામ છોડીને કોઈ જઈ શકશો નહીં અને તમને એક ખાસ કહેવા માંગુ છું કે તમને કોઈના પર શક હોય કંઈ પણ વાત હોય તો તમે શેર કહી દેજો હા હજુ કોઈ વાત તમે છુપાવતા હોય તો કહી દેજો ના સર અમે કારણ કે જે હતું તમારો કોઈ હાથ અંદર હશે ને તો પછી તમારે સજા કાયદેસર થશે તમને ના સર, એટલે ના તમને સર, કહું છું. અમે બધું આપી જ કહી દીધું છે. કારણ કે ખૂન થયું છે હા હા એટલા માટે અને હાલ તમે તમારા ઘરે જઈ શકો અમે તમને ગમે ત્યારે બોલાવશું હા હા હવે આપણે જઈએ અચાનક જ. અભિજીત હાથ કરશે ને અચાનક હા સર અચાનક ઘરનું એડ્રેસ આ જ છે. અભિજીત તમે કોમ કરો અંદર હોય તો અચાનક ચેક કરો અને રાધે તો ડોન જગા કાકા શું હે લ્યો બધા કાકા શું હતું બોલો. અચો જો હે અચ્છો બકરા લઈને ગયો છે, હમણાં આવતો જ હશે. સર અચ્છો નહીં ઘરમાં. નહીં ઘરમાં ના આવતો છે નશામાં હતો ફૂલ. અમે શિયાળી ની છે દારૂ પીવું છે મારી ભૂલ થઈ ગઈ સર. હું દારૂ હવે નહીં પીવું, થોડી મિલ્યું. બેજો સાનું બેજો સાનું બેજો ફૂલ નશામાં છે કાકા. આટલી મોટા આટલો બધો નશા કરો છો, ખબર નહીં પડતી સર ભૂલ થઈ ગઈ હવે. અચ્છા જો તું જો હા અચ્છા હા. તારો એક ભાઈબંધ છે એનું ખૂન થઈ ગયું છે ખૂન હા કોની કઈ ખૂન? એને પૂછતાછ માટે જ આવ્યા છે અમે તને પૂછવા આવ્યા છે કે તે તો નહીં કર્યું ખૂન ના
મેં નહીં કર્યું. સાચું બોલ. સાચું બોલું સર. જે હોય સાચું બોલ. સાચું બોલું છું. કારણ કે તારે ભાઈબંધ જોડે અડાસડી થઈ હતી તેથી પણ મેં ફોન કર્યું નહીં. અને તને હેરાન કરતા હતા એટલે તે એની ભાઈબંધ તોડીને આવતો રહ્યો હે. જોઈને આવતો પણ મેં ફોન કર્યું જ નહીં. સાચું બોલ. સાચું બોલું સર. જો તારો કોઈ હાથે છે ને તો તને છોડશે નહીં અમે. સારું. અચ્છા બકરો થઈ ગઈ લે વાડા બોલતા લે તારા ડોહા ના કરો રે. બોલતા અને બધીને આવ્યો. કાકા હા ફૂલ થઈ ગયું સર હવે નહીં પીવું હવે દારૂ પીધો ને ના તો લઈ જઈને નાખી દઈશ બીજું. ના પીવું ના પીવું હું ના અચ્છા તારા ડોન દારૂ છો હા ખબર નહીં પડતી તને? ઉજા લે. શું છે આવ્યું ઉજે. તું બકરા વાડામાં ફૂટતા જાય ઉઈને આવ્યો. ઉજા. અને અચ્છા હા. તારે ગમે તે જરૂર પડશે તને બોલાવે છે તને કહી દઉં અને તારો કોઈ હાથો તો હજુ બોલ દે ના ના અને સાચું બોલ કે તને કોના પર શક છે ના ના તારા ભાઈબંધનું ખૂન થયું છે. મને ખબર નહીં સર. દોડ. અભિજીત જ્યાં ભાઈબંધો હતા પોચ એમ જ ચાર ભાઈબંધો થઈ અને આ એક ભાઈબંધ હેરાન કરતા એ અચો. હવે આ અચો તમને શું લાગે કે અચાનકમાં આ થશે? ના કારણ કે આ તો એકદમ ગરીબ ને ભોળો માણસ એટલે આ તો આવું ના કરે પણ અભિજીત એવું કોઈ કહી ના શકાય. અત્યારે ખૂની ગમે તેવો હોવો દેખાતો હોય એવું હોય નહીં. અને બીજું આ કેસમાં હડીએ ચડાય એવું થયું છે. તમે અચ્ચો ના હોય તો પણ ખૂન કરવાનો હશે એવું. અને એના ભાઈબંધો કોઈ એવું નહીં કહેતા કે અમારે તો બધા ભાઈબંધો તો હળી મળી જતા હતા. હારા મારી ભાઈબંધ હતી એક ભાઈબંધનું ખૂન થયું. અત્યારે ભાઈબંધો એ ચોથો અચ્ચો અચાનક બાપ છે દારૂડિયો અને જેમનો મોણો મળ્યો એના ઉપર થોડો શક તો કરી શકાય આપણે જે શિકાયત ફોન કરે પણ આ કશું કહી ના શકાય. તો સબૂત મળે તો હા, આપણે કહી શકાય. અને અચા ઉપર રાધે થોડી નજર રાખો. અચા પર નજર રાખવાની જરૂર છે. અને પેલા બીજા રમતા એના પર નજર રાખો. કઈ આગળ પાછું લાગે કઈ એવું લાગે એ જોવાનું કરો. હાલો હા કઈ જગ્યાએ? હાલો પછી મોકલો આવીએ જલ્દી જલ્દી. હા ઠીક છે. શું થઈ છે અભિજીત હા એક ફોન આવ્યો છે એક લાશ મળી છે. રાજમોહન હા હવે આપણે જવું પડશે પહેલા ક્યાં કોની લાશ છે કોણ છે ક્યાં કરવું છે પછી આ કેસ આગળ વધારીએ આપણે. હા ચાલો. દયા આ તો પેલા ભાઈબંધ પેલાના જે હતા ને ભાઈબંધ એની લાશ છે. હા સર મુકેશ ની છે. તમે જોયા લાશ? હા સર કોઈને મારતા જોયો તો તમે? ના કોઈ નહીં જોયું મારે તો બીજો કોઈ આજુબાજુ માણસ જોયો ના કોઈ બીજું આજુબાજુ કોઈ નથી તો તમે અહીંયા શું કરતા હતા? અમે સાહેબ લાકડી લેવા હતા ઠંડી બહુ પડે ને એટલે હા હા એટલે આ અહીંયા લાશ પડી ગઈ. અહીંયા લાશ પડી ગઈ ભાઈ એટલે તમે ફોન કર્યો આજુબાજુ કોઈ માણસ કે કોઈ જોયું જ નહીં. માણસ કોઈ નથી અને તમે ઓળખો છો આ ભાઈને? હા નહીં આ પેલો જે પેલા અભિજીત હા સર આપણે મુકેશ હતો ખબર છે હા એ આપણે બોલાવ્યો એની છે. હા સર તો એના એક ભાઈબંધનું ખૂન છે ને બીજા ભાઈબંધનું ખૂન છે. હા અને આ કોણ કરે છે એ કોઈ ખબર પડતી નહીં. અને ગળો કાપવાથી જ ખૂંચી જાય ઘરે એક જ ઘા છે જે પેલા લાશ મળે છે એને સાથીઓ બધા સારા માર્યા હતા હા અને ગળું કાપ્યું છે. હા એક કામ કરો આ લાશની મોકલાજો સાનુભાઈ જોડે અને આપણે જવું પડશે હવે અચ્ચા જોડે. હા સર અચ્ચો કોક તો આપણાથી છુપાવે છે. અચ્છા કોક તો ગડબડ લાગે હા, અચ્છા રાધે લાશ મોકલાઈ દો સાનુભાઈ જોડે. અચ્છા બેટા હા દારૂ આપણે હવે બંધ કરી દીધું બોલ હવે શું કરું કે દારૂ બંધ કર દો. બકરા હવે લાવી દો બીજો. બકરા લાભ છે તાર વાત કેવી હશે બકરા લાભ પડશે આપણે ચેનલ મોનિટર થઈ ગઈ પૈસા આપણે ચાલુ થઈ ગયા. એ થઈ ગઈ હા પૈસા આબા મળ્યા હા પણ પેલો એક શબ્દ ના વાપરતું હા બધા ભેગા થવા આવે ને પણ મને આવું આવે છે અચ્છા બોલો સર દારૂ આપણે ચારીએ બંધ કરી દીધી બંધ કર્યું ને દારૂ? હા આ સારું કામ કર્યું. દારૂ બંધ કર્યો ને એનાથી તારા 15 થી 20 વર્ષ જિંદગી વધી ગઈ. ઈ વાત સાચી. હા અને દારૂ પીવો શરીર માટે હાનિકારક છે. વાત સાચી સર. કોઈએ પણ દારૂ ના પીવો. અચ્છા હા
તમે જે 5 ભાઈબંધ હતા ને એમાંથી તમારો એક ભાઈબંધ મુકેશ એનું ખૂન થઈ ગયું છે અને એના ખૂનનો અમને એવું લાગે છે કે તારો કોઈક હાથ છે જે સાચું બોલ દે સાચું મારો હાથ નથી. અને સીઆઈડી એના સાચા રૂપ ઉપર ના લાવીશ ને કે બધું સહન નહીં કરી ગઈ. અને અચ્છા બીજું તો નહીં કેવું કે જ્યાંથી તમારે વિરુદ્ધ થયો ને અને તે ભાઈબંધ તોડીને આવ્યો એના પછી જ તારા ભાઈબંધને ખૂન થવા માંડે છે એટલે મને હવે પૂરેપૂરો શક તારા ઉપર જો હશે. સર મારો ભાઈ આ મારો છોકરો ને મચ્છર નહીં મારી કેતો અને બોલતાય નહીં આવડતું અને થોડું મગજ નહીં. હા સર. આ શું મારી કરે કોઈ? પણ એ છે ને એના પછી તો અચ્છા તે ના કર્યું હોય તો તને જો તારો કોઈ ભાઈબંધ તારો હગુવાલું અને તારો કોઈ એવો ખાસ મોણો હોય કે તારા માટે જીવ પણ આલી કે એવું કોઈ મોણો છે તારે? તારી મારી ભાઈ બધીને નજર ના લાગે. તું ભાઈબંધ તો ખરો પણ બીજા બધા ભાઈબંધ નહીં મારી મજાક ઉડાવે છે. કોણ મજાક ઉડાવે તારી? હું તો થોડું બોલું ને જેમાં પેલા બીજા ભાઈબંધ નહીં એટલે તારા માટે જીવ આલવો પડે ને તો આલ દઉં અને લેવો પડે ને તો લઈ લઉં. ના ના જીવ કોઈનો નહીં લેવો આપણે. ચાલ આપણે. હા એક મારા ભાઈબંધ હોય જીગર જાન જીવ આ લેવો. એ ભાઈબંધ હતો ને હા તો એ કોઈનું ખૂન કરી શકે તારા માટે થઈને? કરી શકે ને? કરી શકે ને? તો પછી એ મોણો હોઈ શકે. તો એક કામ કર, એ તારા ભાઈબંધો મને મોબાઈલ મને એડ્રેસ આપી દે અને તું સાચું બોલજે, કોઈ ગુમર કરવાની કોશિશ ના કરતો. અચ્છા સાચું બોલજે શિયાળિયામાં. સાચું જ બોલું. હા ભોળો બોલવાની કોશિશ ના કરતો. નંબર લેજો. બોલ નંબર. દાદે હા સર. હું તારામાં એનું એડ્રેસ મોકલું છું, હા સર. તું એના ઘરે જા અને હું દયા ને અભિજીત એના લોકેશન ઉપર જઈએ. એને પકડવો તો પડશે જ. હા સર. જલ્દી જલ્દી. અને તમે આ દારૂબંધ કરીને સારું કામ કર્યું છે હા સર. અને તમારા છોકરાને સમજાવો કોઈ ગુનો ના કરે, કોઈ ખોટું કામ ના કરે. કશું નહીં કરતો. હા બકરા સારા સર. હા. બીજું કશું નહીં કરતો. અચ્છા સારવાર દેવું રોજ. બકરા સારવા જા, એ તારું કોમ છે કર, બાકી કોઈ ખોટું કામ ના કરતો અને કર્યું તો સાચું કહી દેજે જીઆડી. સાચું કઈ જવાનું જઈશું. ચલો. હવે આપ નજીક જ બતાવે. આવી જગ્યાએ શું કરતો હશે? ચલો જલ્દી જલ્દી પોકાઈને જોડે. ચલો. એ હરકું ભૂરે લ્યા. પણ મારી શું ભૂલ? મને કેમ મારવા આયા તમે? તમે મારા ભાઈબંધને બહુ હેરાન કરતા હતા અને બહુ મજાક ઉડાવી. હવે તમે મજાક નહીં ઉડાડી કરો એની. કોણ તમારો ભાઈબંધ? અચ્છો મારો ભાઈબંધ, એ મારો જીગરજાન ભાઈબંધ છે. ઓય, સર આગળ ના આવતા ને કોને પટાઈ નાખ્યું. એને કશું નુકસાન ન પકડતો, તને છોડશે નહીં હો. સર આગળ ના આવતા હું તો જેલમાં જઈને પણ પટાઈ નાખ્યું. હે, હે. તમે સાઈડમાં જાઓ. તું મારી છે એમ ને? બે ખૂન કર્યા, ત્રીજું ખૂન કરતો હતો એમ ને? તું જ છે ને બધું કરવાવાળો? હા સર મને મને પટાવા દો. ચૂપ પંજરાક. બે માણસો તે માર્યા અને ત્રીજો મારતો હતો. હા સર બે તમે માર્યા, ઓને મારી નાખો ને હજી એક મારવાનો હોય મારે. તારે આટલી શું દુશ્મની હતી? સર એ મારા ભાઈબંધને બહુ હેરાન કરતા હતા અચાનક. એ તો ખાલી મજાક મસ્તીમાં હેરાન કરતા હતા, એમાં આટલું બધું તારે કરવાની જરૂર નથી. સર અચો મારો જીગરજાન ભાઈબંધ છે. અને ભાઈબંધને મજાક હોય તે બહુ મગજમાં લઈ લીધું અને મને એવું લાગે છે દયા કે એનું મગજ થોડું સેલ્ફિશ છે એટલે બહુ પેલું થયું. એટલે ઓને હવે નાખી દો જેલમાં. સર મને જેલમાં જતા હતા તો મને પટાવા દો. તમને કઈ થયું તો નહીં ને? ના સર મને કઈ નથી. રેડી છો ને? રેડી. જો એક શીખ લેવી કે બધા માણસો સરખા ના હોય એટલે કોઈની મજાક જલ્દી ના ઉડાવે. કારણ કે અત્યારે શું છે અમુક માણસો મગજમાં તરત લઈ લે. સમજણ પડી ને તમને? હા પણ સર અમે ભાઈબંધ રોજ મજાક કરીએ છીએ. હા કશો વાંધો નહીં, પણ હવે ધ્યાન રાખજો આગળથી. એમાં તારા બે ભાઈબંધોના જીવ ગયા છે. ચલો